નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો ખાસ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં પ્રવેશનાર વિદ્યાર્થીઓ કે જે ધોરણ 8ના પાયાને એક બ્રિજ સીડી તરીકે બનાવીને ધોરણ 9માં ગણિતને કેવી રીતે મજબૂત બનાવી શકે તેના માટે આપણે આ એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, જે છે બ્રિજ કોર્સ. ધોરણ 9 માટેનો બ્રિજ કોર્સ એટલે ધોરણ 8ના પાયાના ખ્યાલોની મદદથી તમે ધોરણ 9ના ગણિતને ખૂબ સરળ બનાવી શકો. તો શરૂ કરીએ. સૌપ્રથમ આજે આપણે આ પહેલા ભાગમાં ધોરણ 8ના પાયારૂપ સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યાઓના પ્રકાર જે તમને 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં કેટલાક પ્રકરણોમાં મદદરૂપ થશે તો એની સમજૂતી આપણે મેળવીશું. સૌપ્રથમ સંખ્યાના અલગ અલગ પ્રકારની વાત કરીએ તો આપણે આ ભાગમાં સંખ્યાના અલગ અલગ પ્રકારમાં સૌથી પહેલે પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ બીજો પ્રકાર પૂર્ણ સંખ્યા, ત્યારબાદ ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યા, પછી ચોથો પ્રકાર સમય સંખ્યા, ત્યારબાદ અસમય સંખ્યા અને અંતિમ પ્રકાર આપણે વાસ્તવિક સંખ્યાઓ. તો આ સંખ્યાઓના અલગ અલગ પ્રકારનો આપણે પરિચય મેળવીશું. સ્ટેપ બાય સ્ટેપ આ દરેક સંખ્યાના પ્રકાર અને આપણે એને ઉદાહરણ સહિત સમજીશું. તો શરૂ કરીએ. સંખ્યાનો પહેલો પ્રકાર, ને એ પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ કે જેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે અને એને કેપિટલ N વડે દર્શાવાય છે. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો તમે ઇમેજમાં જોઈ શકો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. ત્યારબાદ ક્રમશઃ એની પાછળની સંખ્યાઓ 2, 3, 4 આ રીતે આપણે અનંત સુધી આ સંખ્યાઓને દર્શાવી શકીએ. આમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે અને આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થતી હોવાને કારણે આપણે કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. યાદ રાખશો મિત્રો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, તમે ગણી ન શકો એટલી છે. તો અહીં બે અગત્યના પોઈન્ટ યાદ રાખશો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાઓ અનંત અસંખ્ય છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવવા માટે કેપિટલ N સંજ્ઞાનો ઉપયોગ થાય છે. શૂન્યથી શરૂ થતી હોવાને કારણે સૌથી નાની પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અહીં તમે જોશો કે પ્રાકૃતિક સંખ્યાઓ જે 1થી શરૂ થતી હતી એ બધી જ સંખ્યા આ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે. આમ સૌથી સંખ્યાઓની વાત કરીએ તો સૌથી નાનો પ્રકાર છે પ્રાકૃતિક અને ત્યારબાદ બીજા નંબરે પૂર્ણ. તો પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા કરતાં મોટી છે અને તેમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. અને પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 0 છે અને પૂર્ણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. હવે આપણે સંખ્યાનો આગળનો પ્રકાર જોઈશું અને એ છે પૂર્ણાંક સંખ્યાઓ. અંગ્રેજીમાં એને ઇન્ટીજર્સ કહે છે અને જેને Z સંજ્ઞા વડે દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઇન્ટીજર્સ જેને Z વડે દર્શાવાય છે. હવે આપણે શરૂઆત કરી પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય, તેની આગળ આપણે ડાબી બાજુએ એનાથી નાની સંખ્યા મૂકી 0. તો શું 0 કરતાં પણ નાની સંખ્યા છે? તો હા, 0 કરતાં નાની સંખ્યા કઈ? તો 0થી નાની સંખ્યા છે -1, -2, -3 એ રીતે અનંત સુધી આ સંખ્યાઓ વિસ્તરેલી છે, જે શૂન્યની ડાબી બાજુએ આવે છે કારણ કે 0 કરતાં નાની છે. જેને આપણે સંખ્યા રેખા દ્વારા સમજીએ. અહીં તમે જોશો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે 0 જોઈ, ત્યારબાદ એની જમણી તરફ જોઈએ તો બધી પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3 જે અનંત સુધી છે અને ડાબી તરફ -1, -2, -3 તે પણ અનંત સુધી વિસ્તરેલી છે. તો આ બધી જ સંખ્યા મળીને બનતી સંખ્યા તેને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થાય, પૂર્ણ સંખ્યાનો પણ સમાવેશ થાય અને સાથે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય. હવે કેટલાક અગત્યના પોઈન્ટ. શૂન્યની જમણી તરફ જે પૂર્ણાંક છે 1, 2, 3 એ બધા પૂર્ણાંકને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે અને શૂન્યની ડાબી તરફ -1, -2, -3 આ બધા ઋણ પૂર્ણાંક છે. સંખ્યાની આગળ માઇનસની નિશાની મૂકવાથી તે ઋણ પૂર્ણાંક બને છે. સાથે સંખ્યા 0 કરતાં નાની બનતી જાય છે
અને ધન પૂર્ણાંક એ શૂન્ય કરતાં મોટી સંખ્યા છે. આમ સંખ્યાનો આગળનો આપણે એક પ્રકાર શીખ્યા એ છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે આગળ વધીશું સંખ્યાના નવા પ્રકાર પર અને તે છે સમમેય સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર્સ, અને એના માટેની સંજ્ઞા યાદ રાખશો કેપિટલ ક્યુ. સમમેય સંખ્યા એટલે રેશનલ નંબર અને સંજ્ઞા છે ક્યુ. હવે સમમેય સંખ્યાને વ્યાખ્યા સ્વરૂપે યાદ રાખજો અને એનું એક સ્વરૂપ યાદ રાખજો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની જે સંખ્યા હોય છે એને સમમેય સંખ્યા કહેવામાં આવે છે, જેમાં પી અને ક્યુ બંને પૂર્ણાંક છે. તેમાં યાદ રાખશો કે ક્યુ હંમેશા ધન પૂર્ણાંક હોવો જોઈએ અથવા ઋણ પૂર્ણાંક હોવો જોઈએ, પણ શૂન્ય પૂર્ણાંક હોવો જોઈએ નહીં. એટલે ક્યુ માટેની શરત યાદ રાખજો, શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક. શૂન્ય સિવાયનો પૂર્ણાંક એટલે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. આમ સમમેય સંખ્યાની વ્યાખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાને સમમેય સંખ્યા કહે છે. તેના ઉદાહરણો છે, અહીં તમે જોઈ શકો કે 4, જેના છેદમાં કંઈ નથી તો આપણે લખીશું 4/1, એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે છે એટલે એને સમમેય સંખ્યા કહે છે. ત્યારબાદ 0.5 એ રીતે -5/7, 0.5 એટલે 5/10 પણ લખી શકો. આ બધી સમમેય સંખ્યાઓ છે કે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવીએ છીએ. આગળ વધીશું. હવે પછીનો પ્રકાર છે અસમમેય સંખ્યા. સમમેય સંખ્યાની વિરોધી એટલે અસમમેય. સમમેય સંખ્યા જે ન હોય એને અસમમેય સંખ્યા કહેવાય. તો અસમમેય સંખ્યાની વ્યાખ્યા છે કે જે સંખ્યા સમમેય ન હોય એને અસમમેય કહે છે, અને અસમમેય હોવાને કારણે તેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી, કારણ કે પીના છેદમાં ક્યુ એ સમમેય સંખ્યાનું સ્વરૂપ છે. સમમેય સંખ્યાને રેશનલ નંબર્સ કહેવાય, જ્યારે અસમમેય સંખ્યાને ઇરેશનલ નંબર્સ કહેવાય ને જેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. એવી અસમમેય સંખ્યાઓમાં યાદ રાખજો એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ આપણે શોધી શકતા નથી, પૂર્ણાંકમાં શોધી શકતા નથી, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, આ બધી અસમમેય સંખ્યાઓ છે. મિત્રો, એક અસમમેય સંખ્યા યાદ રાખશો 3.14, જેનો વર્તુળના પ્રકરણમાં તમે ઉપયોગ કરો છો. પાઈની કિંમત, પાઈ એ પોતે અસમમેય સંખ્યા છે. હવે પાઈની બે કિંમતો આવે છે, એક આવે છે 22/7 અને બીજી આવે છે 3.14. 3.14 એ સ્વીકારેલી કિંમત છે, ખરેખર તો એ અનંત આવૃત દશાંશ છે, માટે એને આપણે અસમમેય સંખ્યામાં મૂકી શકીએ. એ રીતે અહીં એક સંખ્યા દર્શાવેલી છે 0.1010000. આ રીતે પાછળના અંકો બદલાતા જાય એવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. અસમમેય સંખ્યાઓ એટલે જે સમમેય નથી. સમમેય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, અસમમેય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી. અને હવે સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા એટલે એ છે વાસ્તવિક સંખ્યાઓ, જેને કહેવાય છે રિયલ નંબર્સ, જેના માટે સંજ્ઞા આવે છે કેપિટલ R. બધી જ એટલે કે તમામ સંખ્યાઓ જેમાં સમાયેલી છે એ છે વાસ્તવિક સંખ્યાઓ. આપણે શરૂઆત પ્રાકૃતિક સંખ્યાથી કરી, જે 1થી શરૂ થાય. તેના કરતાં મોટી સંખ્યા પૂર્ણ સંખ્યાઓ, તેના કરતાં મોટી સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા, તેનાથી મોટી સંખ્યા છે સમમેય સંખ્યા, અને સંખ્યાઓનો સૌથી મોટો ગણ અથવા સમૂહ એ છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યામાં આ બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, આ બધાનો સમાવેશ થાય. એટલે આપણે કહી શકીએ કે તમામ સંખ્યાઓ ભેગી થઈને સંખ્યાઓનો જે સમૂહ બને છે એને કહેવાય છે વાસ્તવિક સંખ્યા, જેને કેપિટલ R વડે દર્શાવાય છે, અંગ્રેજીમાં રિયલ નંબર્સ. આમ આપણે આ ભાગમાં સંખ્યાઓના વિવિધ પ્રકારની સમજૂતી મેળવી, જેમાં 1થી શરૂ થઈને અનંત સુધી સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા. તેમાં જો આપણે શૂન્ય ઉમેરી દઈએ તો એ બની જાય પૂર્ણ સંખ્યા. ત્યારબાદ તેમાં ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે તો એ બની જાય છે પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા એટલે સમમેય સંખ્યા, અને સમમેય ન હોય તેવી બધી જ સંખ્યાને આપણે કહીશું અસમમેય સંખ્યા. અને આ બધી જ સંખ્યા જેમાં સમાયેલી છે એ સંખ્યાઓનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા. તો મિત્રો, અહીં આપણે ધોરણ 8ના ખ્યાલોને ધોરણ 9માં કઈ રીતે ઉપયોગ કરી શકાય અને પાયો મજબૂત કરી શકાય
એને અંતર્ગત આપણે આ પહેલા ભાગમાં સંખ્યાના પ્રકારની સમજૂતી મેળવી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.